નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસે ભાવપૂર્વક મુલાકાત લીધી હતી। યમલભાઈ વ્યાસે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભારતની એકતા, સંકલ્પ શક્તિ તથા રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે સરદાર પટેલ ભારતની અખંડિતતાના પ્રતીક છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નવી પેઢીને પ્રેરણા આપતું સ્મારક છે। પરિસરમાં આવેલા પ્રદર્શન ક્ષેત્રની મુલાકાત દરમિયાન તેમણે સરદાર સાહેબના જીવન ચરિત્ર, ભારતના એકીકરણ માટેના ઐતિહાસિક સંઘર્ષો તથા પ્રતિમાના નિર્માણ પાછળની અનોખી ઇજનેરી પ્રક્રિયાઓને નિહાળી હતી। વ્યુઇંગ ગેલેરી પરથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને આસપાસની ગિરિમાળાઓનો નયનરમ્ય નજારો જોઈ તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા। અત્યારે હું એપ્રિલ 2026માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના પ્રવાસે ફરી આવ્યો ત્યારે 1.5 વર્ષમાં જે પરિવર્તન થયું છે, જે વિકાસ થયો છે, એ જોઈને હું ખરેખર દંગ થઈ ગયો છું। ગુજરાત અને દેશ માટે આ પ્રોજેક્ટનું અને આ સ્થળનું શું મહત્ત્વ છે એને દેશ અને વિદેશના પર્યટનકારીઓ હોય, પર્યટકોથી માંડીને અભ્યાસ કરવાવાળા લોકો, નિષ્ણાતો, આ બધાને માટે એક ઉદાહરણ બને એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે। એવી જ એકતાનગરના પૂરા જિલ્લાની જે વિકાસ થયો છે અને જે ઝીણવટપૂર્વક વિદેશને ટક્કર મારે એવા પાર્ક બનાવવામાં આવ્યા છે, એવા સ્થળ ઊભા કરવામાં આવ્યા છે અને જે સ્વચ્છતા મેન્ટેન થઈ રહી છે એ હું માનું છું કે દેશના કોઈ ભાગમાં આટલું સુંદર, સ્વચ્છ કોઈ એક સ્થળ વિકાસ પામ્યું નહીં હોય। અને હું આશા રાખું છું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીની જે ટીમ છે, જે નિષ્ઠાપૂર્વક કામ કરે છે, જે ખૂબ ખંતથી કામ કરી રહ્યા છે અને વિઝન સાથે કામ કરી રહ્યા છે, એને ખૂબ વધારે સફળતા મળશે। એમને શુભેચ્છા પાઠવું।